અહીં ફિગરમાં આપણે વેપર પ્રેશર થર્મોમીટર આપેલું છે. વેપર પ્રેશર થર્મોમીટરના આપણે એલિમેન્ટ જોઈ લઈએ. તો વેપર પ્રેશર થર્મોમીટરમાં બલ્બ, ટેમ્પરેચર સેન્સિંગ બલ્બ, કેપિલરી ટ્યુબ, બર્ડન ટ્યુબ અને ટેમ્પરેચર ઇન્ડિકેટિંગ સ્કેલનો સમાવેશ થાય છે. અહીં વેપર પ્રેશર થર્મોમીટરમાં ટેમ્પરેચર સેન્સિંગ બલ્બના થોડા ભાગમાં લિક્વિડ અને કેપિલરી ટ્યુબ અને બર્ડન ટ્યુબમાં વેપર ભરવામાં આવે છે. હવે આપણે જોઈએ તો જે મીડિયમનું ટેમ્પરેચર મેજર કરવાનું હોય તે મીડિયમમાં આપણે ટેમ્પરેચર સેન્સિંગ એલિમેન્ટ તરીકે બલ્બને રાખશું. તો જેમ જેમ ટેમ્પરેચર વધશે તેમ તેમ અહીં ભરેલા લિક્વિડનું ઇવોપરાઇઝેશન થશે. જેમ જેમ ટેમ્પરેચર વધશે તેમ તેમ લિક્વિડનું વેપરમાં કન્વર્ઝન થશે અને વેપરમાં કન્વર્ઝન થવાને લીધે અહીં પ્રેશરમાં પણ વધારો થશે. ટેમ્પરેચર વધશે, ટેમ્પરેચર વધવાની સાથે ઇવોપરેશન વધશે અને તેના લીધે પ્રેશર પણ વધશે. હવે જેમ જેમ ટેમ્પરેચર ઘટતું જશે તેમ તેમ જે વેપર છે તે કન્ડેન્સ થશે. ટેમ્પરેચર ઘટવાથી વેપર છે તે કન્ડેન્સ થશે. વેપર કન્ડેન્સ થવાને લીધે અહીં ટેમ્પરેચર છે, પ્રેશર છે તે ડ્રોપ થશે, એટલે કે પ્રેશર ઘટશે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે જેમ જેમ ટેમ્પરેચરમાં ફેરફાર થશે તે પ્રમાણે પ્રેશરમાં પણ ફેરફાર થાય છે. આ કેરેક્ટરિસ્ટિકનો ઉપયોગ કરીને આપણે ટેમ્પરેચર મેઝર કરી શકીએ છીએ. અહીં વેપર પ્રેશર થર્મોમીટરમાં વોલેટાઇલ લિક્વિડ તરીકે આપણે જેવા કે મિથાઇલ ક્લોરાઇડ, આલ્કોહોલ, ઇથર, ટોલ્યુન, એક્સેટ્રા નો આપણે ઉપયોગ કરીએ છીએ. વોલેટાઇલ લિક્વિડ એટલે એવું લિક્વિડ કે જે નોર્મલ ટેમ્પરેચર પર જેનું નોર્મલ ટેમ્પરેચર પર ઇવોપરેટ થઈ જાય, એટલે કે નોર્મલ ટેમ્પરેચર ઉપર તે લિક્વિડ છે એ વેપરમાં કન્વર્ટ થઈ જશે. દાખલા તરીકે આપણે પ્રેક્ટિકલી જોઈએ તો પેટ્રોલ છે તે વોલેટાઇલ લિક્વિડ છે. નેક્સ્ટ જોશું આપણે અહીં અલગ અલગ લિક્વિડને આપણે ફિલિંગ લિક્વિડ તરીકે લઈએ તો તે થર્મોમીટરની ટેમ્પરેચર રેન્જ ડિસાઇડ થાય છે. તે કેટલી છે તે અહીં આપણે કોષ્ટકમાં જોઈ શકીએ છીએ. મિથાઇલ ક્લોરાઇડ છે તેની રેન્જ છે 0 થી 50 ડિગ્રી સેન્ટીગ્રેડ. બ્યુટેન છે તેની 20 થી 80 છે અને લોઅર ઓપરેટિંગ રેન્જ કહીએ છીએ અને આને હાયર ઓપરેટિંગ રેન્જ કહી શકાય. તો અહીં લોવેસ્ટ ઓપરેટિંગ ટેમ્પરેચર
એ જે તે લિક્વિડ છે તેના બોઇલિંગ પોઈન્ટ લોવેસ્ટ ઓપરેટિંગ ટેમ્પરેચર એ જે તે લિક્વિડ છે તેના બોઇલિંગ પોઈન્ટ કરતાં ફરજિયાતપણે વધુ હોય છે અને મેક્સિમમ ટેમ્પરેચર છે એ જે તે લિક્વિડના ક્રિટિકલ ટેમ્પરેચરના આધારે નક્કી થતું હોય છે. અહીં આપણે જે ગેસ એક્સપાન્શન થર્મોમીટર જોયું તો તેનો રિસ્પોન્સ ટાઈમ છે એ વેપર પ્રેશર થર્મોમીટરના રિસ્પોન્સ ટાઈમ જેવો જ હોય છે કે બંનેનો રિસ્પોન્સ ટાઈમ છે તે સ્લો છે. અંદાજે 20 સેકન્ડની આજુબાજુ તેનો રિસ્પોન્સ ટાઈમ હોય છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે વેપર પ્રેશર થર્મોમીટરમાં પ્રેશર અને ટેમ્પરેચરની કેરેક્ટરિસ્ટિક દર્શાવતું ગ્રાફ છે. અહીં આપણે જોઈએ તો વેપર પ્રેશર થર્મોમીટરમાં ટેમ્પરેચર પ્રેશર કેરેક્ટરિસ્ટિક છે તે નોન લિનિયર છે. એટલે કે અહીં પ્રેશર એ ટેમ્પરેચરનું લોગેરિથમિક ફંક્શન હોય છે. તો આપણે અહીં જોઈએ log p ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b બાય t. અહીં લોગેરિથમિક ફંક્શન હોવાના કારણે જે સ્કેલ છે તે નોન લિનિયર હોય છે. અહીં લોગેરિથમિક ફંક્શન વાળો ગ્રાફ આપેલો છે જે પહેલો છે તે, અને બીજો છે તે નોર્મલ ગ્રાફ આપેલો છે મિથાઇલ ક્લોરાઇડનો. અહીં એક્યુરસી એ ±1% ઓફ ફૂલ સ્કેલ હોય છે. વેપર પ્રેશર થર્મોમીટરની. હવે વેપર પ્રેશર થર્મોમીટરમાં જે મેઇન પોઈન્ટ આપણે જોઈએ તો મેઇન પોઈન્ટ એ છે કે વેપર પ્રેશર થર્મોમીટરમાં એમ્બિયન્ટ ટેમ્પરેચર કમ્પેન્સેશનની રિક્વાયરમેન્ટ રહેતી નથી. થેન્ક યુ.